શું ફરીથી કોરોના જેવો વાયરસ આવી રહ્યો છે? ઇન્ડિયામાં WHO રેડ એલર્ટ જાહેર કર્યું. ઝારખંડ, વેસ્ટ બેંગોલ જેવા ઘણા બધા પાર્ટ્સમાં વાયરસ જોવા આવ્યો છે. શું તમને ખબર છે હું કયા વાયરસની વાત કરી રહી છું? આ વાયરસ છે નિપાહ વાયરસ. હા, નિપાહ વાયરસ એક ઝોનોટિક વાયરસ છે. આ વાયરસ સૌથી ડેડલીએસ્ટ છે કેમ કે આનો જે ફેટાલિટી રેટ છે એ છે 40 to 75%. એટલે ઓલમોસ્ટ 10માંથી 7 વ્યક્તિનું ડેથ કન્ફર્મ છે. વાયરસ જનરલી બેટ્સથી થાય છે. ફ્રૂટ બાઇટ્સ કે ફ્રૂટ હોય છે ડેલું એનાથી થાય છે. તો આ વાયરસ કેમ ડેડલીએસ્ટ છે? કેમ કે આ વાયરસ પર કોઈ જ વેક્સિન કે કોઈ જ મેડિસિન્સ અવેલેબલ નથી. તો એના લક્ષણ શું છે? તો શરદી, ઉધરસ, તાવ કોમન લક્ષણ છે. વોમિટિંગ, એની સાથે સાથે સીશર્સ, કોમા, ડ્રાઉઝનેસ આ બધા લક્ષણ પણ હોય છે. અને સૌથી ખરાબ છે બ્રીથિંગ ઇશ્યુઝ, રેસ્પિરેટરી ઇશ્યુઝ, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. એની સાથે સાથે એન્સેફેલાઇટિસ એટલે કે બ્રેનની અંદર સૂજન પણ આવી શકે. તમે આ વાયરસથી કઈ રીતે બચી શકો છો? તો સૌથી પહેલું સ્ટેપ છે સડેલા ફ્રૂટ્સ ખાવાના ટાળો. બની શકે તો ફ્રૂટ્સને ધોઈને જ ખાઓ, પ્રોપર હેન્ડ વોશ કરીને જ ખાઓ. અને જો તમને પણ આવા જ કોઈ લક્ષણો છે તો આજે જ ડોક્ટરને બતાવો. મારો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો નથી પણ તમને અવેર કરવાનો ચોક્કસ છે. તો આજે જ આ વિડીયોને શેર કરી દો અને બધાને અવેરનેસ પહોંચાડો.